वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदम् वन्दे प्रादशिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। भक्ति भगवाननी છે નવધા પ્રકારવાળી જેને જેવી રુચિ છે જેને જેવી રુચિ તેવી શ્રેષ્ઠ વખાણી રે કીર્તન ભક્તિનું જેનું અંગ હોય તે તેમાં સદાકાર થઈ સંભારે હરિ ઉર આણીને એવા ભક્ત ગાય હરિ સુણીને રંજન થાય સાંભળી વિચારે વળી સુબોધીની વાણીને संकीर्तन एज प्रयोजन और आणी रच्यु सत्संगी जन ने जीवन रूप जाणी ने सत्संगी जन ने जीवन रूप जाणी ने सत्संगी जन ने जीवन रूप जाणी ने ભગવાનની ભક્તિ કરવાનું આપણા શાસ્ત્રો આપણને કહે છે। આ દુહામાં પણ એવી જ વાત આવી। ભક્તિ ભગવાનની છે નવધા પ્રકારવાળી જેને જેવી રૂચે તેવી તે કરે વખાણીને જેને જે ભક્તિ પ્રિય હોય પોતાને પસંદ પડે એ ભક્તિ કરીને ભગવાનને પોતે રીઝવતા હોય છે। એમાં કીર્તન ભક્તિનું જેનું અંગ હોય તે તેમાં તદાકાર થઈ સંભારે હરિ ઉર આણીને અહીંયા કીર્તન ભક્તિની વાત આ દુહાની અંદર ખાસ કરવામાં આવી છે કારણ કે કીર્તન ભક્તિનો સવિશેષ મહિમા એ આપણા શાસ્ત્રોએ એ ગાયેલો છે અને એમાં સદગુરુ પ્રેમાનંદ સ્વામી આપણને એક એમના ખૂબ સુંદર ભજન દ્વારા આપણને એક દોરવણી આપે છે, એક માર્ગદર્શન આપે છે। કેવું માર્ગદર્શન છે? આમ તો એ ભજન છે ને આમ પેલા બાળકો ઉખાણા પૂછતા હોય ને એકબીજાને એવા ઉખાણા જેવું ભજન છે। તો એ ભજન આપણે સર્વપ્રથમ માણીએ। લાડીલા લાલજી આવો રે લાડીલા લાલજી આવો રે હો શું પાઘલણી તોરા હો શું પાઘલણી તોરા લાડીલા લાલજી
આવો રે ભલાવો ને પ્રાણ આધાર રે દેખાડું અનુપમ સાર રે એક નાનકડી છે નાર એક નાનકડી છે નાર લાડીલા લાલજી આવો રે રૂપાળી છે સુંદર તન મારે તમ કાજે કરે તપવન મારે તમને વરવાનું છે મનમાં તમને વરવાનું છે મનમાં લાડીલા લાલજી આવો રે સદગુરુ પ્રેમાનંદ સ્વામી શ્રીજી મહારાજને આમંત્રણ આપે છે. એ આમંત્રણમાં એવી વાત કરે છે, લાડીલા લાલજી આવો ઓરા રે, આપ મારી નજીક આવો. શા માટે નજીક આવવાની વાત કરે છે? વાલા આવો ને પ્રાણ આધાર રે દેખાડું અનુપમ સાર રે. એક સાર મારે તમને બતાડવો છે. એક નાનકડી છે નાર, એક નાનકડી નારી સ્ત્રી, એ મારે તમને બતાડવી છે. શા માટે બતાડવી છે ભગવાનને? રૂપ પહેલાં તો એ નારીનો મહિમા ગાય છે. રૂપાળી છે સુંદર તન મારે, તમ કાજે કરે તપ વન મારે. તમારા માટે જ વનની અંદર એ તપ કરે છે. તમને વરવાનું છે મનમાં, અને એના મનમાં શું છે અભિલાષા? બસ તમને વરવું છે. હવે આપણને બધાને પ્રશ્ન થાય, એવી તો કઈ સ્ત્રી છે, એવી તો કઈ નારી છે ભગવાન સ્વામિનારાયણને જેને વરવું છે? છેલ્લી કડીની અંદર પછી પ્રેમાનંદ સ્વામી ઉખાણાનો જવાબ આપે છે. વાલા ચિત્ત વૃત્તિ એનું નામ રે, એને પરણે તે પૂરણ કામ રે. વાલા પ્રેમ સખીના શ્યામ, વાલા પ્રેમ સખીના શ્યામ, લાડીલા લાલજી આવો રે. પ્રેમાનંદ સ્વામીએ છેલ્લે ફોડ પાડ્યો છેલ્લી કડીમાં કે વહાલા ચિત્ત વૃત્તિ એનું નામ રે. એનું નામ શું છે? ચિત્તની વૃત્તિ. મારા ચિત્તની જે વૃત્તિરૂપી જે નારી છે એને આપને વરવું છે. અને એને કોણ પરણી શકે એમ છે? એકમાત્ર ભગવાન જ. એને પરણે તે પૂર્ણ કામ રહે. જે પૂર્ણ કામ છે એવા ભગવાન જ એને પરણી શકે એમ છે. વાલા પ્રેમ સખીના શ્યામ. તો પ્રેમાનંદ સ્વામી આપણું ધ્યેય એ આપણને આ ભજનની અંદર બતાડી દીધું છે. જે વ્યાસજીએ આપણને આપણું ધ્યેય બતાડ્યું, આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. વ્યાસજીએ તો કેટલા બધા શાસ્ત્રો રચ્યા છે, 18 પુરાણો રચ્યા. સર્વપ્રથમ તો વેદોના વિભાગ કર્યા, પછી જે ઉપનિષદ, જે વેદોનો પણ સાર ગણાય, જેની અંદર વેદોનું જે તત્વજ્ઞાન છે બધું એની અંદર રહેલું છે. એ ઉપનિષદને બધા સારી રીતે સમજી શકે એના માટે સૂત્રાત્મક રીતે એની રજૂઆત કરી બ્રહ્મસૂત્રની અંદર. એ બ્રહ્મસૂત્રોના રચયિતા પણ ભગવાન વેદવ્યાસ. અને એવી જ રીતે મહાભારત રચ્યું. મહાભારતમાં અતિ ઉત્તમ ગ્રંથ, જે સમગ્ર સનાતન હિન્દુ ધર્મ જેનો પાયાનો ગ્રંથ કહેવાય, શ્રીમદ ભગવદ્ ગીતા, તો એની રચના પણ એમણે જ કરી છે. આખા મહાભારતની રચના એમણે કરી. ઇતિહાસ જેને કહીએ છીએ, જે મહાભારત માટે એવું કહેવાય છે કે યન્ન ભારતે તન્ન ભારતે. જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી, ને જે મહાભારતમાં છે તે બધે જ છે.
એટલે બધું જ એની અંદર આવી જાય છે. 18 પુરાણો રચ્યા એવા વેદવ્યાસજી વાત કરે છે કે બધા જ શાસ્ત્રોનું આલોડન કરીને, એનું મંથન કરીને આ એક સાર છે. શું? ધ્યેયો નારાયણો હરિ. ભગવાન જ એકમાત્ર આપણું ધ્યેય છે, ભગવાનને જ પામવાના છે. જે અહીંયા પ્રેમાનંદ સ્વામીએ આપણને સમજાવ્યું આ ભજનની અંદર કે આપણી ચિત્ત વૃત્તિ એ ભગવાનની અંદર આપણે જોડવાની છે. શ્રીજી મહારાજે વચનામૃત ગ્રંથની જે શરૂઆત થાય છે, પ્રથમનું પહેલું જ વચનામૃત, એમાં પણ આ જ આપણું ધ્યેય આપણને બતાવી દીધું છે કે ભગવાનના સ્વરૂપમાં આપણા ચિત્તની વૃત્તિ, આપણા મનની વૃત્તિ અખંડ રહે, એનાથી કોઈ કઠણ સાધન નથી અને એનાથી કોઈ બીજી મોટી પ્રાપ્તિ પણ નથી. તો શ્રીજી મહારાજે પણ આપણને આ જ ધ્યેય બતાડેલું છે. તો આપણને આ બધા જ પુરુષો આ જ વાત સમજાવે છે કે આપણે આપણા મનની વૃત્તિ એ ભગવાનની અંદર એ જોડવાની છે. પણ આપણા ચિત્તની વૃત્તિ કઈ રીતે આપણે ભગવાનમાં પરોવી શકીએ, ભગવાન એવા કઈ રીતે આપણાથી રાજી થાય, તો એનો ઉપાય શું છે કે જેનાથી ભગવાન આપણી ચિત્તવૃત્તિને વરે? તો એક શ્લોકની અંદર ખૂબ જ સુંદર વાત કરવામાં આવી છે. વ્યાધસ્યાચરણમ ધ્રુવસ્ય ચ વયો વિદ્યા ગજેન્દ્રસ્ય કા કુબ્જાયાઃ કિમુનામ રૂપમધિકમ કિમ તત્સુદામ્નો ધનમ કાજાતિર્વિદુરસ્ય યાદવપતે ઉગ્રસ્ય કિમ પૌરુષમ ભક્ત્યા તુષ્યતિ કેવલમ ન તુ ગુણૈર ભક્તિ પ્રિયો માધવઃ. આ શ્લોકની અંદર એવી વાત કરવામાં આવી, વ્યાધ, ધર્મવ્યાધ એનું આખું આખ્યાન આવે છે મહાભારતની અંદર. વ્યાધ એટલે કે શિકારી, એનો ધંધો, એનો વ્યવસાય જ શિકાર કરવાનો હતો. હવે જે વ્યક્તિ શિકાર કરતી હોય કઈ રીતે ભગવાનને પામી શકે? પણ તેમ છતાં પણ ભગવાન એના ઉપર રાજી થયા, આખું એનું આખ્યાન છે. એવી જ રીતે ધ્રુવજીની પણ કથા શાસ્ત્રોની અંદર છે. માત્ર 4 વર્ષની એમની ઉંમર હતી, પણ એવા ધ્રુવજી ઉપર પણ ભગવાન પ્રસન્ન થઈ ગયા. પોતે તપ કરવા માટે ગયા, 6 મહિના સુધી એવું તપ કર્યું તો ભગવાન પણ એમના ઉપર રાજી થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. એવી જ રીતે આગળ પણ વાત કરી કે વિદ્યા ગજેન્દ્રસ્ય કા. આખા મહાભારતની અંદર પેલું આખ્યાન આવે છે, ગજ અને ગ્રાહ એટલે કે મગર. મગરે પેલા હાથીનો પગ પકડ્યો હતો અને એ વખતે પાણીમાં તો મગરનું એવું જોર, હાથીની કોઈ કારી ફાવતી નહોતી. અને છેવટે એણે ભગવાનને પ્રાર્થના કરી, ચિત્કાર કર્યો, આર્તનાદ કર્યો. અને એ વખતે આપણે સાંભળીએ છીએ, ગાઈએ પણ છીએ, ગરુડે તજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ કરવા મારા કાજજી હો ગુના કરીને માફ. પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માફ. એમાં પણ પ્રેમાનંદ સ્વામીએ લખી દીધું કે એક આર્તનાદ કર્યો. હવે એને તો કંઈ પ્રાર્થના કરતા આવડતું નહોતું, એની પાસે કંઈ વાણી નહોતી, શબ્દો નહોતા કે શણગારીને કંઈક પ્રાર્થના કરે, ભગવાનને રીઝવે. પણ આર્તનાદ રૂપી એણે પ્રાર્થના કરી અને ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ. ભગવાન પોતે એની રક્ષા કરવા માટે સ્પેશિયલ અવતાર ભગવાને ધારણ કર્યો, હરિ અવતાર. તો આ રીતે પણ ભક્તની રક્ષા ભગવાને એ પોતે કરી દીધી. તો આગળ પણ વાત કરી, આવા બીજા ઘણા બધા દ્રષ્ટાંત આ શ્લોકની અંદર આપ્યા. આ ગજની જેમ કુબ્જા, કુબ્જાયાહ કિમુ નામ રૂપમ અધિકમ. કુબ્જાની પાસે કયું વળી એવું અધિક રૂપ હતું? નામ જ એનું શું હતું? કુબ્જા. બધા અંગે કુબડી હતી, બધા અંગ એના વાંકા હતા. પણ તેમ છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ એની ભક્તિથી રાજી થયા અને એના ઉપર કૃપા કરી અને એના બધા અંગ સરખા કરી દીધા, એને એકદમ રૂપવતી બનાવી દીધી. તો ભગવાનની કૃપા એના ઉપર વરસી પડી. તો એવું તો શું એની અંદર હતું તો જેથી ભગવાનની કૃપા વરસી પડી?
બીજું પણ આગળ દ્રષ્ટાંત આપ્યું, કિમ તત્ સુદામનો ધનમ. સુદામાની પાસે કયું એવું ધન હતું કે જેને લઈને ભગવાન એના ઉપર રાજી થઈ ગયા? કંઈ કરતાં કંઈ હતું નહીં, સાવ પોતે હાથે પગે હતા. તેમ છતાં પણ ભજનોની અંદર આ સુદામાની પણ વાત એ લખી નાખી. સુદામા પોતે શ્રી કૃષ્ણ ભગવાન પાસે જાય છે અને એ વખતનું વર્ણન આ ભજનની અંદર કરવામાં આવ્યું છે. દ્વારિકાના નાથનો ચેરો મહેલ છે, દ્વારિકાના નાથનો ચેરો મહેલ છે, એ દિન રે સુદામો આવી બારણે ઉભેલ છે, દિન રે સુદામો આવી બારણે ઉભેલ છે. ભાલો ઝૂલે હિંડોળા ઘાટ, ભાલો ઝૂલે હિંડોળા ઘાટ, રાણી રૂક્ષ્મણીની સાથ, ભાલો ઝૂલે હિંડોળા ઘાટ, રાણી રૂક્ષ્મણીની સાથ, ત્યાં તો જાણીએ વિવાદ, સુદામો જુએ પ્રભુની વાત, ત્યાં તો જાણીએ સુદામો જુએ પ્રભુની વાત. આવે શામળીઓ આવે શામળીઓ સામેથી દોડી રે કૃષ્ણ સુદામાની જોડી, સંતો રેવી કૃષ્ણ સુદામાની જોડી. દ્વારિકાના નાથનો ઊંચેરો મહેલ છે. પોતાની પત્નીએ પરાણે આને મોકલ્યા હતા સુદામાને, તમારા મિત્રની આગળ તો જાઓ, એ તમારું કંઈક દાળીદર ભાંગે. આટલી તમારી એની સાથે મિત્રાચારી છે ને મોટા રાજા છે દ્વારિકાના. ને પછી પત્નીના કહેવાથી તાંદુલની પોટલી લઈને કૃષ્ણ ભગવાનની પાસે આ જાય છે. અને કૃષ્ણ ભગવાને ખાલી એટલી વાત સાંભળી કે સુદામો તમારી રાહ જુએ છે. અને તરત જ અહીંયા વાત કરી ભજનની અંદર, શામળીઓ આવે સામેથી દોડી રે દોડી, એવી કૃષ્ણ સુદામાની જોડી. અને ત્યાર પછી તો વાત કરે છે, સાહેબી નિહાળીને સુદામો શરમાય છે, સાહેબી નિહાળીને સુદામો શરમાય છે, કે તાંદુલની પોટલી ધરતા ખચકાય છે, કે તાંદુલની પોટલી ધરતા ખચકાય છે. હે ભાલો માગી માગી ખાય, હે વાલો માગી માગી ખાય, વાલો માગી 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 ખાય, વાલો માગી માગી ખાય, હે વાલો માગી માગી ખાય, કૌતુક જોનારાને થાય, વાલો માગી માગી ખાય, હાથે ચપટીને મલકાય, કૌતુક જોનારાને થાય. એવું શું છે તાંદુલમાં, કૌતુક જોનારાને થાય. એવું શું છે તાંદુલમાં, એવું શું છે તાંદુલમાં, એવું શું છે તાંદુલમાં. માધવ મૂલવે માધવ મૂલવે મીઠપ હાથ જોડી રે રી કૃષ્ણ સુદામાની જોડી, સંતો રેવી કૃષ્ણ સુદામાની જોડી. માધવ મૂલવે મીઠપ હાથ જોડી રે જોડી. ભગવાને પરાણે એના હાથમાંથી તાંદુલની પોટલી ઝૂંટવી લીધી. આમ તો સુદામાએ જ્યારે સાહેબી જોઈ, આટલો મોટો રાજમહેલ, નોકર ચાકર ને બધા જ કૃષ્ણ ભગવાનની સેવામાં હોય, મોટા મોટા માણસો પણ સલામ ઝૂકતા હોય, અને એને હું આ તાંદુલ ખવડાવું,
એને સંકોચ થતો હતો. પણ અહીંયા વાત કરી કવિએ કે ભગવાને એ સામે ચાલીને એની તાંદુલની પોટલી એના હાથમાંથી ઝૂંટવી લીધી અને પોતે એ જમવા લાગ્યા. બધાને કૌતુક થયું કે આ એવી તો શું મીઠાશ હશે આ તાંદુલની અંદર, તો ભગવાન બધા મેવા પડતા મૂકીને પોતે ખાય છે. તો એ વાત કરી કે સુદામાની પાસે એવું કયું ધન હતું તો ભગવાન એના ઉપર રાજી થઈ ગયા. અને આગળ પણ વાત કરી કા જાતિર વિદુરસ્ય, વિદુરની એવી કઈ જાતિ હતી કે જે એ જાતિ ઉપર જાતિને જોઈને ભગવાન પોતે મોહ પામ્યા અથવા તો એના ઉપર પોતે અઢળક ઢળ્યા. એવું કશું જ નહોતું. પોતે દાસીના પુત્ર હતા. તેમ છતાં પણ ભજનની અંદર સુરદાસજીએ પણ લખી નાખ્યું, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन को मेवा त्यागो, दुर्योधन को मेवा त्यागो, साग विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन को मेवा त्यागो, साग विदुर घर पाई. દુર્યોધનના 56 ભોગ પડતા મૂકીને પણ શ્રી કૃષ્ણ ભગવાને આ વિદુરજીની ભાજી એ પોતે હોંશે હોંશે જમ્યા. તો આપણને ખ્યાલ આવે આ બધાની અંદર એવું તો શું વિશેષ છે કે જેને લઈને ભગવાન આ બધા ભક્તો ઉપર અઢળક ઢળી ગયા. કશી જેવી વિશેષતા જોવા મળતી નથી. પણ એ જ શ્લોકમાં છેલ્લે વાત કરવામાં આવી, ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતુ ગુણૈહિ ભક્તિ પ્રિયો માધવ. ભગવાન એક ભક્તિ જોઈને આપણા બધા ઉપર રાજી થતા હોય છે. ભગવાન પછી નાતી જાતિ કશું જ જોતા નથી. જે મુક્તાનંદ સ્વામીએ પણ એમના ભજનની અંદર પોતે લખી દીધું, પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર સુખકારી રે, પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર સુખકારી રે, जाति वर्ण ने रूप नरीजे, जाति वर्ण ने रूप नरीजे, प्रभु जी ने भक्ति प्यारी रे, प्रेमी जन ने वश पातड़ियो, श्याम सुंदर सुखकारी रे. જાતિ વર્ણ ને રૂપે ન રીજે. કોઈની જાતિ જોઈને ભગવાન રાજી થતા નથી. બહુ રૂપાળો હોય તો પણ ભગવાન રાજી થઈ જતા નથી. વર્ણ જોઈને કે આ ઉચ્ચ વર્ણનો છે એ જોઈને પણ ભગવાન એના ઉપર રાજી થઈ જતા નથી. હમણાં જ આ બધા દ્રષ્ટાંતો આપણે જોયા તો આપણને ખ્યાલ આવે કે એક ભક્તિ જોઈને પ્રેમી જનને વશ પાતળીઓ. આ પ્રેમ એટલે કે ભક્તિ. શ્રીજી મહારાજે પણ ભક્તિની વ્યાખ્યા જે શિક્ષાપત્રી ગ્રંથની અંદર કરી છે તો એ જ કરી છે કે મહિમાએ સહિત ભગવાનને વિશે અતિશય સ્નેહ, એનું નામ ભક્તિ. તો એવો જે અપરંપાર સ્નેહ ભગવાનને વિશે થાય એ પ્રેમ લક્ષણા ભક્તિ, તો એ ભક્તિથી ભગવાન એ આપણા ઉપર રાજી થતા હોય છે. શ્રીજી મહારાજે પણ વચનામૃત ગ્રંથની અંદર જે ભગવાનને રાજી કરવાના સાધનો બતાવ્યા છે એમાં ભક્તિને શિરમોડ બતાવી છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ જે 4 સાધન છે ભગવાનને રાજી કરવાના, જે મહારાજે વચનામૃતમાં વાત કરી છે, ભગવાન અતિશય રાજી કેવી રીતે થાય. પ્રથમનું 21મું વચનામૃત. તો એમાં મહારાજે આ ઉપાય બતાડ્યો છે કે એકાંતિક ધર્મ. એકાંતિક ધર્મ એટલે એના 4 અંગ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. એનાથી ભગવાન આપણા ઉપર રાજી થાય છે. અને આ 4 અંગમાં પણ શ્રીજી મહારાજે વાત કરી ઘણા બધા વચનામૃતોમાં. મધ્યનું 10મું વચનામૃત છે. મહારાજે એમાં વાત કરી કે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય કરતાં પણ ભક્તિની અંદર વિશેષ દૈવત છે. કેમ? કારણ કે મહારાજે મધ્યના 32માં સમજાવ્યું આપણને કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તો એ વાડને ઠેકાણે છે. ભક્તિ એ પાક છે કે જેનાથી રાજી થાય ભગવાન.
ભક્તિની રક્ષા માટે ધર્મજ્ઞાન ને વૈરાગ્યની જરૂરિયાત છે. જો ધર્મજ્ઞાન વૈરાગ્ય ન હોય તો ભક્તિની અંદર પણ વિઘ્ન 100% આવી શકે. એટલે ભક્તિની રક્ષા માટે ધર્મજ્ઞાન વૈરાગ્યની જરૂર છે. પણ હકીકતમાં મુખ્ય સાધન શું છે? તો ભગવાનની ભક્તિ. કલ્યાણને માટે તો આ ભગવાનની આ ભક્તિ છે. એ મહારાજે એટલા માટે જ મધ્યના 26મા વચનામૃતમાં વાત કરી કે ભક્તિમાં અંતરાય કરતા હોય તો એવા ધર્મજ્ઞાન વૈરાગ્યને પણ પાછા પાડવા, પણ ભક્તિને એ સાચવી રાખવી. શ્રીજી મહારાજે પણ એટલા માટે જ પોતે વચનામૃતમાં આપણને સમજાવ્યું છે, મધ્યના 27મા વચનામૃતમાં, કે ભક્તિ અરે ઉપાસના રાખ્યા સારું, ત્યાગ અને ત્યાગનો પક્ષ મોળો કરીને પણ આ મંદિરો બાંધ્યા છે. શ્રીજી મહારાજે આ મંદિરોની જે સ્થાપના કરી છે શેના માટે કરી છે? આ ભક્તિ અને ઉપાસનાના પ્રવર્તન માટે. એટલે શ્રીજી મહારાજને ભક્તિ કેટલી પ્રિય છે એ આપણને એ સમજાય છે આ બધા વચનો ઉપરથી. એવી જ રીતે મહારાજે જ્યારે પોતે વર્ણી વેશે વિચરણ કર્યું ને લોજપુરની અંદર પોતે પધાર્યા, એ વખતે લોજથી રામાનંદ સ્વામીને એમણે કાગળ લખ્યો હતો. એ આખો કાગળ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં 42મા પ્રકરણની અંદર એ ઉતારી દીધો છે, આખું એમણે કાવ્યની અંદર. અને એમાં પણ નીલકંઠ વર્ણી પોતે વાત કરે છે ભક્તિનો મહિમા. એ પોતે પત્રીની અંદર, આપણા સંપ્રદાયની અંદર એ પત્રીના પ્રકરણ તરીકે પ્રસિદ્ધ છે. અને એની અંદર પોતે વાત કરે છે, સર્વે ગુણ તો શોભે છે ત્યારે કૃષ્ણ ભક્તિ કરે જન જ્યારે, કૃષ્ણ ભક્તિ હીણ ગુણ હોય, વર્ણ લુણે વ્યંજન સમ સોય, અલ્પ જીવ કૃષ્ણ ભક્તિ કરે, તો તે કાળ કર્મ ભયથી તરે, બ્રહ્મા હોય જો ભક્તિ એ હીણો, તો તે પણ છે કાળ ચબીણો. બધા જ ગુણ માણસની અંદર ગમે એટલા સારા ગુણો હોય, એકદમ દયાળુ પ્રકૃતિ હોય, પ્રામાણિક હોય, સત્યનિષ્ઠ હોય, બધા જ જે આપણે સારા સારા સજ્જન માણસમાં જેટલા ગુણો ગણીએ સાધુતાના, એ બધા જ ગુણો એની અંદર હોય. પણ મહારાજ વાત કરે છે, સર્વે ગુણ તો શોભે છે ત્યારે કૃષ્ણ ભક્તિ કરે જન જ્યારે. જ્યારે ભગવાનની ભક્તિ કરે ત્યારે એના બધા ગુણ શોભે. કૃષ્ણ ભક્તિ હીણ ગુણ હોય, વર્ણ લુણે વ્યંજન સમસ હોય. ભગવાનની ભક્તિ ના હોય ને બીજા બધા જ ગુણ હોય તો કોના જેવું થાય? તો જેમ બધી રસોઈ બનાવવામાં આવે પણ રસોઈની અંદર મીઠું જ ના હોય તો? આપણી ગુજરાતી ભાષામાં, એકમાત્ર ગુજરાતી ભાષામાં મીઠાને મીઠું આપણે કહીએ છીએ, હકીકતમાં તો ખારું છે, બરાબર? એનો સ્વાદ કેવો છે? ખારો. તેમ છતાં પણ આપણે એને શું કહીએ છીએ? મીઠું. કારણ કે એની પણ મીઠાશ છે, ને જો યોગ્ય માત્રાની અંદર એનો ઉપયોગ કરવામાં આવે રસોઈની અંદર તો એની પણ મીઠાશ છે. જો એ આપણે ન નાખીએ તો આપણને ખબર પડે કે રસોઈની અંદર આપણને કોઈ પણ પ્રકારની મજા આવતી નથી. તો મહારાજે એ વાત કરી કે મીઠા વગરની રસોઈ જેવા એના બધા જ સાધન બની જાય છે. ગમે એટલી સાધના કરે, તપ કરે, યોગાભ્યાસ કરે, ગમે તેટલું કરે, પણ તેમ છતાં પણ જો ભગવાનની ભક્તિ એના અંતરમાં નથી તો શ્રીજી મહારાજને પસંદ નથી. મહારાજે પ્રથમના 37મા વચનામૃતમાં કહી દીધું કે નારદજી જેવો ગુણવાન હોય અને જો એના અંતરમાં ભગવાનની ભક્તિ ના હોય તો એ અમને ગમે નહીં. હવે નારદજી તો કેવા ગુણવાન હતા! મુક્તાનંદ સ્વામી નારદજીની પ્રશંસા કરી છે એમના કીર્તનની અંદર. મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે, મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે, હરિને ભજી હરિનું મન કહેવાણા, હરિને ભજી હરિનું મન કહેવાણા, વેદ પુરાણ વખાણે રે, હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે. આમ તો દાસીના જ પુત્ર હતા સાધારણ. હરિને ભજી હરિનું મન કહેવાણા. હવે કેટલી મોટી વાત કહેવાય
ભગવાનને ભજીને ભગવાનનું મન કહેવાયા એટલે આપણે કોઈને કહીએ ને કે આ જે આપણા ચીફ મિનિસ્ટર છે એનો રાઈટ હેન્ડ, બરાબર, આપણે એવું કહીએ કોકના માટે, આ એનો જમણો હાથ, જમણા હાથ સમાન છે. એટલે એનું બધું જ પેલા માનશે. જે અધિકારી હોય એની પાસે આપણે કંઈક કામ કરાવવું હોય તો એને કોની સાથે બને છે એવું બધું ગોતતા હોઈએ ઘણીવાર. તો આ તો હરિને ભજી હરિનું મન કહેવાના, રાઈટ હેન્ડ નહીં. રાઈટ હેન્ડથી પણ વધારે ઉપમા આપી દીધી મુક્તાનંદ સ્વામીએ. ભગવાનનું મન એટલે જે એમને વિચાર આવે એ જ ભગવાનને વિચાર આવતા હોય. ભગવાનથી જરાય એમનો વિચાર જુદો પડતો હોય નહીં. જેમ પ્રમુખ સ્વામી મહારાજે વાત કરીને કે યોગીજી મહારાજથી મારો વિચાર જુદો પડ્યો જ નથી. તો એવા ખરેખર આ ભગવાનના સંત હતા નારદજી. હવે એવા ગુણવાન હોય, નારદજી કેવા ગુણવાન હતા. આલોકની તો કેટલી બધી વિદ્યાઓ એમને હસ્તગત હતી. છાંદોગ્ય ઉપનિષદની અંદર બધી કેટલી બધી વિદ્યાઓનું આખું લિસ્ટ છે. એટલા પારંગત એ નારદજી હતા. તેમ છતાં પણ ભગવાન વાત કરે છે, શ્રીજી મહારાજ વાત કરે છે કે જો નારદજી જેવો ગુણવાન હોય પણ એના અંતરમાં જો ભગવાનની ભક્તિ ના હોય તો પણ અમને ગમે નહીં. તો આ ભક્તિ એ કેટલી મહત્ત્વની વસ્તુ છે કે આપણને આના ઉપરથી ખ્યાલ આવે. શ્રીજી મહારાજે પણ વાત કરી છે કે આ ભક્તિ જેવી કોઈ ઉત્તમ વસ્તુ નથી. જેતલપુરના 5મા વચનામૃતમાં મહારાજે વાત કરી, ભગવાન ભજવા એનાથી કોઈ મોટી વાત નથી, બીજી કોઈ મોટી સાધના નથી. આ મોટામાં મોટી આ સાધના છે. ઘણીવાર આપણને સમજવું અઘરું પડતું હોય છે. બહારનાને તો સમજવું અઘરું પડે જ, બધા ભગવાન ભજવાના માર્ગે એ વળતા નથી. પણ આપણને ઘણીવાર સમજવું અઘરું પડી જતું હોય છે. જેમ પેલા ભોળાનાથ શર્માને 200 વર્ષ પહેલાં સમજાવ્યું નહોતું. મૂળજી શર્મા ગુણાતીતાનંદ સ્વામીના પિતાશ્રી ભોળાનાથ. મૂળજી પોતે બાળપણમાં ભજન કરતા હતા તો એમને રોક્યા કે ભગવાન ભજવા તો પછી ભગવાન ભજાશે, મોટી ઉંમરમાં પણ ભજાશે. આ કંઈ ભગવાન ભજવાની ઉંમર નથી. અત્યારે તો તમે રમો, કૂદો, આનંદ કરો. મૂળજી ચૂપચાપ નીકળી ગયા અને ગામના ચોરે ચૌટેને બધે દર્શન કરીને પોતે પાછા આવ્યા અને પછી પાછું ભજન કરવા માંડ્યા. અને પિતાજી આવ્યા ફરીથી. એમણે કહ્યું, ફરીથી તું ભજન કરવા માંડ્યો? એમણે વાત કરી કે પિતાજી તમે વાત કરી કે ઘરડા થઈએ ત્યારે ભગવાન ભજાય, પણ વૃદ્ધપણાને વાયદે રહેવું અમને નથી મનાતું કેવું. આ વૃદ્ધપણાને વાયદે રહીએ એ અમને મનાતું નથી, કારણ કે ગામમાં ઘરડા કોઈ ભગવાન ભજતા નથી. ચોરે ચૌટે રામજી મંદિરે બધે જ ગામ ગપાટા હાંકે છે અને આખા ગામની કુથલી કરે છે, એમાંથી જ ઊંચા આવતા નથી. તો હકીકતમાં ભગવાન ભજવાની ઉંમર તો નાનપણથી જ છે. એટલા માટે યોગીજી મહારાજે બાળમંડળની શરૂઆત કરાવી કે બાળપણથી જ આ ભક્તિ, સંસ્કાર, આ બધું જ બાળકના જીવનમાં ઉતરે તો પછી આગળ જઈને એ પણ મોટો ભક્ત એ બની શકે, સારો ભક્ત બની શકે. એટલે ઘણીવાર આપણને સત્સંગીઓને પણ સમજાતું નથી. મહંત સ્વામી ખૂબ જ સુંદર દ્રષ્ટાંત આપે છે. એક સેન્ટરમાં પોતે ગયા હતા કથા કરવા માટે વિચરણમાં, અને મહંત સ્વામી કથા કરતા હતા. અને એ વખતે આવી કંઈક પારાયણ હોય ને સાથે કંઈક જમાડવાનું પણ આયોજન હોય ઘણીવાર. એટલે ત્યાં રસોડા વિભાગની અંદર કંઈક 5-1 સ્વયંસેવકની જરૂર પડી. એટલે રસોડા વિભાગના જે કાર્યકર એ ત્યાં આગળ બોલાવવા માટે આવ્યા. સભા, હવે એ પણ સભાની અંદર આવ્યા. આમ તો મંદિરની અંદર બીજા ઘણા બધા રખડતા હોય છે જે સભામાં ના બેઠા હોય. એટલે સભાની અંદર આવ્યા અને સભામાંથી એમણે 5 જણની જરૂર છે એમ ઈશારાથી સમજાવ્યું અને 5ને બદલે 25 ઊભા થઈને ગયા. મહંત સ્વામી આના ઉપર મનન આપે છે કે પેલા જે રસોડાના કાર્યકર આવ્યા એને પણ નવરા કોણ લાગ્યા? જે આજુબાજુ આંટા મારે છે મંદિરમાં, એમને બાંકડે બેઠા હોય બહાર, એ કોઈ નવરા લાગ્યા નહીં. કથામાં જે કથા સાંભળે છે એ જ એને નવરા લાગ્યા. અને એને તો નવરા લાગ્યા બરાબર, પણ જે કથામાં બેઠા હતા એને એવું હતું કે આપણે નવરા છીએ. એટલે 5ની જરૂર હતી, એમાં ઊભા કેટલા થયા? 25 જણ. એટલે આપણને પણ એવું લાગે છે કે આપણે આ જે કરીએ છીએ ને બસ નવરા બેઠા ભજન કરીએ છીએ, પણ એવું નથી. ગુણાતીતાનંદ સ્વામી વાત કરે છે, આ કથા વાર્તા સાંભળીએ છીએ, કંઈ નવરા બેઠા નથી. એ તો અનંત લખ 84 અને સાથે જમપુરી એના માથે લીટા તાણીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજનો પણ આ જ સિદ્ધાંત છે. એમના મનમાં પણ પ્રાયોરિટી આ છે કે આખી જિંદગીમાં આપણે આ જ કરવાનું છે. જે ગુણાતીતાનંદ સ્વામી આપણને આપણી પ્રાયોરિટી સમજાવીને, ગુણાતીતાનંદ સ્વામીએ કેવી વાત કરી કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા એને અર્થે ઉદ્યમ કરે છે, અને જ્યાંથી કોટી કલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમની એનું નામ જ અજ્ઞાન છે. ગુણાતીતાનંદ સ્વામી આવી વાત કરી છે કે ઉચાળા ભરવા એટલે પહેલાંના સમયમાં પેલા ગામધણી હોય, અચાનક જ કંઈક બન્યું નહીં પેલા પટેલિયા સાથે,
તો એને કહી દે કે બસ આજની ઘડીને છેલ્લો દિવસ, હવે તું અહીંથી નીકળી જા. અને પહેલાં એ ઉચાળા ભરીને પોતાની જે ઘર વખરી હોય ને બધું ગાડામાં ભરીને બીજે ગામ જતું રહેવું પડે. તો ગુણાતીતાનંદ સ્વામી આ વાત કરી કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા, અચાનક આલોકમાંથી આપણે જતા રહેવાના છીએ, આપણને કોઈને ખબર નથી, પણ એના માટે પ્રયત્ન જ કરતા નથી, આ ભગવાનનું ભજન. અને જ્યાંથી કોટી કલ્પે ઉચાળા ભરવાના નથી, ભગવાનનું ધામ, એને અર્થે આપણે આ ઉદ્યમ કરતા નથી ને અચાનક જ્યાંથી ઉચાળા ભરવાના છીએ આલોક, તો આ લોક માટે આપણે મરી ફીટીએ છીએ. કેટલો બધો પ્રયત્ન કરીએ છીએ પૈસો કમાવામાં, કે બૈરા છોકરાને સાચવવામાં ને બધી રીતે, કે પછી કુટુંબીઓને સાચવવામાં, સગાવાલાને બધાને સાચવવામાં આપણે ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ. પણ હકીકતમાં પ્રાયોરિટી એ આ સમજાવે છે. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે દિલ્હીના અક્ષરધામનું આખું ઉદ્ઘાટન ને બધું થઈ ગયું, એ વખતે બાપાની જે બાયપાસ સર્જરી જેમણે કરી હતી, ડૉક્ટર સુબ્રમણ્યમ, એમણે બાપાને પ્રશ્ન પૂછ્યો, એ આવ્યા હતા ત્યાં આગળ દર્શને, કે વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ. બરાબર, બાપા બોલે ને પહેલાં મારા જેવાના મનમાં થઈ જાય કે હવે તો અમેરિકાની અંદર અક્ષરધામ થશે ને દેટ ઇઝ ધ નેક્સ્ટ પ્રોજેક્ટ. પણ પ્રમુખ સ્વામી મહારાજે કેવો જવાબ આપ્યો? સ્વામીએ કહ્યું કે સાહેબ, અમને તો એક જ પ્રોજેક્ટ ભગવાન સ્વામિનારાયણ આપીને ગયા છે, ભગવાનનું ભજન કરવું અને ભગવાનનું ભજન બીજાને કરાવવું. આ બધું તો અક્ષરધામ ને બધું તો સાથે સાથે બાય પ્રોડક્ટમાં, બાપા બાય પ્રોડક્ટ બોલ્યા નહોતા, પણ એની સાથે સાથે સ્વામી કહે છે એ થતું રહે છે. અક્ષરધામની એમના મનમાં કોઈ કિંમત નથી, ભગવાનનું ભજન કરવું એ એમના માટે મોટામાં મોટું છે. ભગવાનનું ભજન પછી જ્યાં આપણે કરતા હોઈએ, ખરેખર આપણે જે ભજન કરવાની રીત એમની પાસેથી શીખીને કરીએ તો જ્યાં જઈએ ત્યાં અક્ષરધામની અનુભૂતિ આપણને થાય એમ છે. તો આ પ્રમુખ સ્વામી મહારાજે પણ આપણને આ વસ્તુ સમજાવી છે કે ભગવાનની ભક્તિ એ જ આપણા જીવનમાં એ સૌથી અગત્યની વસ્તુ છે. આપણા પરમહંસો પણ આપણને આ જ વાત સમજાવે છે કે ભક્તિ વિના એ આપણો છૂટકો એ નથી. અને આ ભગવાનની ભક્તિના પણ 9 પ્રકાર એ આપણા શાસ્ત્રો સમજાવે છે. શ્રવણમ એટલે કે શ્રવણ ભક્તિ, કીર્તનમ કીર્તન ભક્તિ, વિષ્ણોઃ સ્મરણમ ભગવાનનું સ્મરણ, વિષ્ણુ શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ, પાદ સેવનમ ભગવાનની પરિચર્યા, બરાબર, ચરણ ચંપી આપણે જેને કહીએ છીએ, પાદ ચંપી, અર્ચનમ ભગવાનનું અર્ચન કરીએ. આપણે જ્યારે ઉનાળામાં આપણે જોઈએ છીએ ઠાકોરજીને ચંદનના વાઘા વગેરે પણ કરતા હોઈએ છીએ. અર્ચનમ, વંદનમ ભગવાનનું વંદન કરીએ. દાસ્યમ દાસ ભાવે ભગવાનની ભક્તિ કરીએ. સખ્યમ ભગવાનની સાથે મિત્રતા, એ પણ એક પ્રકારની ભક્તિ છે. અને આત્મનિવેદનમ છેલ્લી ભક્તિ, તો પોતાનું સર્વસ્વ ભગવાનને એ અર્પણ કરીને એ ભક્ત પોતે રહેતો હોય, પોતે જે કંઈ પોતાને પ્રાપ્ત થાય એ પણ ભગવાનને પોતે અર્પણ કરતો હોય. તો આ 9ધા ભક્તિની વાત એ આપણા શાસ્ત્રોની અંદર કરવામાં આવી છે. પણ કળિયુગમાં આપણા શાસ્ત્રો જણાવે છે કે આ કૃતે યદ ધ્યાયતો વિષ્ણુમ ત્રેતાયામ યજતો મખૈહિ દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ્ધરી કીર્તનાથ. કે કૃતયુગ એટલે કે સતયુગની અંદર ભગવાનનું ધ્યાન કરવું એ શ્રેષ્ઠ ભક્તિ હતી. બધા કરી શકતા હતા. અત્યારે તો ભગવાનનું ધ્યાન કરતું હોય, આપણે ઘરની અંદર ધ્યાન કરવા બેસીએ અને બધું આજુબાજુ રેડિયો ને ટીવી ને બધું ઘણું બધું ચાલુ હોય, કઈ રીતે ધ્યાન કરી શકો? કૃતે યધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખૈહિ. ત્રેતાયુગની અંદર મખ એટલે કે યજ્ઞ, યજ્ઞની અંદર દેવોનું યજન કરીએ તો એનાથી પણ ભગવાન વશ થતા હતા. દ્વાપરે પરિચર્યાયામ, દ્વાપર યુગમાં સેવા કરવાથી ભગવાન રાજી થતા હતા. આ કળિયુગમાં કેવી વાત કરી? કલૌ તદ્ધરી કીર્તનાથ, ભગવાનના ગુણગાન ગાવાથી, ભગવાનની કીર્તન ભક્તિ કરવાથી ભગવાન પોતે રાજી થતા હોય છે. તો આવો આ કીર્તન ભક્તિનો મહિમા એ શ્રીમદ ભાગવતની અંદર કહેવામાં આવ્યો છે. આચાર્ય વિહારીલાલજી મહારાજ પણ પોતે વાત કરે છે. હે રાગ સુણી સુણનાર હૃદય રંગાઈ જાય, ભલે હોય ભાઈ તે સધની કે અધની. વિષય જનો રંગાય વિષયના રાગ માહી, મૃગ જેમ ચિંતા તજે નિજ વપુ વધની. શેરડીની શી મીઠાશ સાકરની, દૂધ દહીં માખણ કે શી મીઠાશ મધની. અમૃતથી અધિક તો ભલો રજ ત્યાં જ ભાસે, જ્યાં ગવાય 7 સ્વર તારે ગમ પધની, જ્યાં ગવાય 7 સ્વર તારે ગમ પધની. હે
ગાન વિદ્યા તણા ગુણ ગણતા ગણાય નહીં, હે ગાન વિદ્યા તણા ગુણ ગણતા ગણાય નહીં, એ તો એક ઉપવેદ સામનો ગણાય છે. રોતું હોય બાળક તે રાગ સુણી છાનું રહે, નારીઓને નર ગુલતાન થઈ જાય છે. રંક તથારાય જન, હે રંક તથારાય જન રાગથી રંજન થાય, મૃગલાને મણિધર રાગથી રીજાય છે. શ્રીજી મહારાજ પણ ગવૈયાના ગાન સુણી રાજી થતા બહુ હજી સુણવા ચહાય છે, રાજી થતા બહુ હજી સુણવા ચહાય છે. રાગ સુણી સુણનાર હૃદય રંગાઈ જાય. આ કીર્તન ભક્તિ એવી છે, એની સાથે સંગીત પણ ભળે છે. એટલે એનો મહિમા અહીંયા આ છંદની અંદર વિહારીલાલજી મહારાજ પોતે કહે છે કે રાગ સુણી સુણનાર હૃદય રંગાઈ જાય. બધાને લગભગ સંગીત ગમતું હોય, ભલે હોય ભાઈ તેહ સધની કે અધની, નિર્ધન માણસ હોય કે પછી ધનવાન હોય. વિષયી જનો રંગાય વિષયના રાગમહી, મૃગ જેમ ચિંતા તજે નિજ વપુ વધની. સંગીત એવું છે, વિષયી માણસ હોય તો બધી મહેફિલો ને બધું, એની અંદર પણ બધું ગઝલો ને બધા કાર્યક્રમો હોય છે, તો એનો પણ આનંદ માણતા હોય છે. અને મૃગ જેમ ચિંતા તજે નિજ વપુ વધની, હરણ હોય એને પણ પેલો શિકારી હોય વાંસળીની અંદર સુંદર સૂરો રેલાવે તો એ પણ પોતાના વધની ચિંતા મૂકીને સંગીત માણવા માંડે છે. તો મૃગ જેમ ચિંતા તજે નિજ વપુ વધની. શેરડીની શી મીઠાશ, શી મીઠાશ સાકરની, દૂધ દહીં માખણ કે શી મીઠાશ મધની. આ કોઈની મીઠાશ, સંગીતની મીઠાશ આગળ કામ આવે એવી નથી. અમૃતથી અધિક તો ભલો રસ ત્યાં જ ભાસે, જ્યાં ગવાય સાત સ્વર સારે ગમ પધની. એટલે જ્યાં આ સંગીતની આવી પ્રબળ અસર છે, અને ખરેખર એવી અસર છે. અહીંયા આગળ પણ વાત કરી બીજા દોહામાં, ગાન વિદ્યા તણા ગુણ ગણતા ગણાય નહીં, એ તો એક ઉપવેદ સામનો ગણાય છે. સામવેદનો એક ઉપવેદ ગણવામાં આવ્યો છે આને. આજે ગાંધર્વ વેદ જેને કહેવામાં આવે છે, સંગીત વિદ્યા ગાંધર્વોની વિદ્યા છે. દેવોના દરબારની અંદર, સ્વર્ગની અંદર આ ગાંધર્વો કિન્નરો એ દેવોની આગળ સંગીત પોતે રજૂ કરતા હોય, એટલે એ તો એક ઉપવેદ સામનો ગણાય છે. સામવેદ આખો ગીતિ પ્રધાન ગ્રંથ છે, ગીતિ પ્રધાન શાસ્ત્ર છે. એ આખો જુદી રીતે ગાવામાં આવે છે 7 સ્વરની અંદર, એની વિશેષતા છે. બીજા બધા વેદો એવી રીતે ગાવામાં આવતા નથી, એનો પાઠ વિશેષ થાય છે. અને સાથે બીજી પણ અહીંયા વિશેષતા કઈ સંગીતની, રોતું હોય બાળક તે રાગ સુણી છાનું રહે. બાળક રડતું હોય ને પણ રાગ સુણીને છાનું રહી જાય. ઘણી માતાઓ જ્યારે પોતાના બાળકને સુવડાવતી હોય એ વખતે આપણી સંસ્કૃતિમાં છે હાલરડા ગાવા. બરાબર, સુંદર કંઠે સુંદર હલકે એ માતા પોતે હાલરડું ગાય. બાળક સૂતું હોય તેમ છતાં પણ એ પોતે છાનું રહી જાય અને એને ઊંઘ પણ આવી જતી હોય છે. તો રોતું હોય બાળક તે રાગ સુણી છાનું રહે, નારીઓને નર ગુલતાન થઈ જાય છે. બધા સંગીતની અંદર ખોવાઈ જાય છે. રંક તથા રાયજન રાગથી રંજન થાય, મૃગલાને મણિધર રાગથી રીજાય છે. શ્રીજી મહારાજ પણ ગવૈયાના ગાન સુણી રાજી થતા બહુ હજી સુણવા ચાહે છે. આવા પશુ પ્રાણી અને મનુષ્યો એ તો ઠીક છે, રાગથી રંજન થાય, પણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એને પણ કીર્તન ભક્તિ અતિશય પ્રિય છે. દેવાધિદેવવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પણ આ ગમે છે. શ્રીજી મહારાજ વન વિચરણ દરમિયાન જે સેવકરામની મહારાજે સેવા કરી એની પાછળ આ પણ મહારાજનું એક તાત્પર્ય હતું. કારણ કે સેવકરામ ખૂબ જ સુંદર હલકે જે ગોપિકા ગીત ને વેણુ ગીત ને પોતે ગાતા હતા, તો મહારાજને તો ભક્તિ પ્રિય હતી. એટલા માટે મહારાજ એની સાથે પોતે રોકાયા અને સાધુ જાણીને એની સેવા પણ કરી. અંત્યના 13મા વચનામૃતમાં પણ મહારાજે વાત કરી કે જ્યારે ભગવાનના કથા કીર્તનાદિક કરતા હોઈએ ત્યારે તો એવી અલમસ્તાઈ આવે છે જાણે દીવાના થઈ જવાશે. તો કીર્તન ભક્તિ મહારાજને પણ કેટલી પ્રિય હતી આપણને ખ્યાલ આવે. અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં, આપણી ગુરુ પરંપરાના જીવનમાં પણ આ વસ્તુ જોવા મળે છે કે એમને આ કીર્તન ભક્તિ ખૂબ જ પ્રિય. યોગીજી મહારાજ પોતે વાત કરતા કે કીર્તન ભક્તિ એ મારું અંગ. અને પોતે જુનાગઢની વાત કરતા, જુનાગઢમાં અમે હતા, સવારના પોરમાં વહેલા 3:30-4 જાગી જાય અને પછી પ્રભાત્યા ઊંચે સાદે પોતે એ લલકારતા યોગીજી મહારાજ. અને પોતે વાત કરતા કે નળિયા ગાજે એવી રીતે અમે એ બધા કીર્તનો ગાતા. તો યોગીજી મહારાજને પણ આ કીર્તન ભક્તિનું અંગ, ખાલી પોતે બોલ્યા નથી, 259 જેટલા કીર્તનો એમને કંઠસ્થ હતા યોગીજી મહારાજને.
એટલે ખરેખરું એવું કીર્તન ભક્તિનું યોગીજી મહારાજને પણ અંગ હતું. પ્રમુખ સ્વામી મહારાજને પણ આ ભજન ભક્તિ કીર્તન એમને ખૂબ જ પ્રિય છે. એ પણ આપણને વખતો વખત એનો અનુભવ આપણને થયો છે. તો આ રીતે આપણી આખી ગુણાતીત ગુરુ પરંપરા એને આ કીર્તન ભક્તિ પ્રિય છે, ભગવાનને પણ ખૂબ જ પ્રિય છે. એટલા માટે જ નરસિંહ મહેતાએ પોતે પોતાના પદની અંદર લખી દીધું, બેઠા બેઠા ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું, ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું રે, બેઠા બેઠા ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું, ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું રે, એવા હરિજનથી ક્ષણ નહીં અળગો, ભણ નરસૈયો પદ સાચો રે, પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદય ભાવો રે. ભગવાન પણ વાત કરે છે, બેઠા બેઠા મારો ભગત ગાતો હોય તો હું એ ઊભો ઊભો સાંભળું. અને ખરેખર એવું બન્યું છે, પ્રેમાનંદ સ્વામી મહારાજની મૂર્તિમાં એકતાર થઈને ઘેલાના કાંઠે પોતે ભજનો લલકારતા શ્રીજી મહારાજ ઘણીવાર પોતે ત્યાં આગળ આવી જાય અને આખી રાત એમના ભજનો સાંભળે. તો ભગવાન પણ ભક્તિને પોતે વશ થઈ જતા હોય છે. આવા તો ઘણા બધા પ્રસંગો શ્રીજી મહારાજના જીવનમાં પણ આપણને જોવા મળે છે. તો આ કીર્તન ભક્તિ એના આધારે શ્રીજી મહારાજના ચિહ્ન ચરિત્ર ચિંતામણી, ચિહ્ન ચરિત્ર ચેષ્ટા રૂપી જે ચિંતામણી, ભગવાનની મૂર્તિ એને જ ચિંતામણી કહી દીધી પ્રથમના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજે, કે જેમાં એમાંથી આપણને જે ઈચ્છા થાય બધી જ પ્રાપ્તિ થાય. પણ જેને ભગવાનની મૂર્તિ જ ચિંતામણી મનાઈ ગઈ હોય, એમાં જ માલ મનાઈ ગયો હોય, પછી આ લોકની વસ્તુ કંઈ ભગવાનની આગળ માગે નહીં. મહારાજે એમાં તો એવી વાત કરી કે એ ભક્ત કદાચ ન ઈચ્છે તો પણ પરાણે ભગવાન પછી દિવ્ય લોકના ઐશ્વર્ય ને બધું પોતે ભગવાન એને બતાવે. પણ ભગવાનની મૂર્તિ ખરેખર ચિંતામણી તુલ્ય છે. તો આપણા પરમહંસો એક એવા અદ્ભુત ભજનો રચ્યા છે કે જેથી આપણા મનની વૃત્તિ, જે આપણું લક્ષ્ય છે ભગવાનની મૂર્તિની અંદર આપણે જોડવાની છે, તો એ લક્ષ્ય સહેજે સહેજે આપણે સિદ્ધ કરી શકીએ જો આવા ભજનો આપણે સાંભળતા રહીએ કે ગાતા રહીએ. તો સહેજે સહેજે આપણું મન પણ ભગવાનની અંદર જોડાય. તો એ આપણું જે અલ્ટિમેટ જે લક્ષ્ય છે, અંતિમ ધ્યેય છે, આત્યંતિક લક્ષ્ય છે, એ આપણે સિદ્ધ કરી શકીએ. એના માટે આ પારાયણની અંદર આપણે વિશેષ આવતીકાલે જે પરમહંસોના ભજનો માણીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.